નમસ્કાર ખેડૂત મિત્ર, અહીંયા ડીસા તાલુકાના જૂના ડીસા ગામે અમે આ ખેડૂતના અહીંયા ચણાની ખેતી કરેલી છે. એટલે બહુ આનંદ આવ્યો, કારણ કે ડીસા એ બટાકા નગરી ગણાય છે. બટાકા નગરીની અંદરમાં વારંવાર ખેડૂત સતત બટાકા અને મગફળીનું સતત વાવેતર કરતા હોવાથી ખેડૂત પાકની ફેરબદલી નથી કરતા. પણ એવા જ ડીસા અને બટાકા નગરીની અંદરમાં હબમાં એક ખેડૂત મિત્ર કે જેમને ચણાની ખેતી કરી છે, રેમિક ચેતક ચણાની ખેતી કરેલી છે, અને એમનો પ્લોટ અમે દેખવા માટે આજે અમે ખેડૂત પાસે આવ્યા છીએ. ખેડૂત મિત્ર, તમારું નામ શું? નામ નટવરભાઈ નટવરભાઈ ધુડાભાઈ, ગામ જૂના ડીસા. આ ખેડૂત મિત્ર અહીંયા ડીસા વિભાગની અંદરમાં ચણાની ખેતી કરી છે. જે ચણા રેમિક ચેતક જે વેરાયટી કંપની અમને આપી હતી, અને એ વેરાયટી અહીંયા એમના ફાર્મ હાઉસ ઉપર લગાવેલી છે. મિત્રો, આજે ફૂલ અવસ્થાની અંદરમાં છે. ફૂલ અવસ્થા અને ચણાના પોપટની અવસ્થામાં ચણા બેસી ગયા છે, થોડા થોડા દાણા પણ બેસ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્ર કે એનું ફ્લાવરિંગ સ્ટેજ ઉપર તમે જોઈ શકો તો ચણા એકદમ અઢળક અહીંયા તમે જોઈ શકો છો. એકદમ બહુ સારી વેરાયટી છે. તો ખેડૂત મિત્ર, તો આ ચણાનું તમને કેવું છે? ખેતી કેવી લાગી તમને? સારી છે. તો આ કેવી છે વેરાયટી? કેવી છે? રેમિક બરોબર, સારું છે. રેમિક ચેતક વેરાયટી બહુ સારી છે. તો બીજા ખેડૂતોનો અમે પણ સર્વે કરો, પણ રેમિક ચેતક જે વેરાયટી લગાવેલી છે એ બહુ સારી વેરાયટી છે. ખેડૂત મિત્ર પણ કહી રહ્યા છે. તો દરેક ખેડૂત મિત્રને અમે કહી રહ્યા છીએ કે આપણા સેન્ટરની અંદરમાં પણ આવા ચણાની ખેતી કરી અને વધારે ઉત્પાદન મેળવો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સાથે સાથે પાકની ફેરબદલી એટલે કે ચણા જેવા ક્રોપનું વાવેતર કરો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બરાબર, પાકની ફેરબદલી માટે એક ઉત્તમ ઉદાહરણ કર્યું છે અને ચણાની ખેતીનું વાવેતર કર્યું છે. બહુ સારી છે અને સારું એવું ઉત્પાદન મળશે. એટલે રેમિક ચેતક વેરાયટી તમે વાવજો, બહુ સારી વેરાયટી છે. જય જવાન, જય કિસાન.